તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા લઈ લીધું છે નાસ્તો બનાવવા માટે મમરાનું સવાણું બનાવું છે। તો હાલો તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધું તળી નાખી। તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી। હાલો મમ્મી સરસ મજાનું ચવાણું બની ગયું છે। હવે આપણે એના ડબ્બામાં ભરી લઈશું। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને આપણે જો ઘર કામ કરીને નવરા થઈ ગયા છીએ ને ઘડિયાળમાં વાગ્યા છે 10 ને આપણે જો અહીંયા ઓટી ઉપર તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું જ હશે તોય આપણે કહી દઈ કે આપણે ઓટી ઉપર જો સરસ ને શિયાળો છે ને એટલે ઘરમાં હે ને આમ ઠંડુ ઠંડુ હોય એટલે ઠંડી લાગે। તો આપણે જો નવરા થયા એટલે કીધું થોડોક સરસ મજાનો તડકોય પાછો શિયાળામાં બહુ એટલો બધો ન હોય કે આપણે તાપ લાગે, તડકે મજા આવે। તો જો આપણે અહીંયા ઓટી ઉપર બેસી ગયા છીએ, કીધું થોડોક તડકો ખાઈ લઈએ આપણે ને સાથે સાથે આપણે જો નાસ્તો પણ લઈ લીધો છે। ઘડિયાળમાં 10 વાગ્યા તો કીધું હજી તો બપોરની રસોઈ બનાવવાની જે વાર છે તો કીધું થોડોક નાસ્તો ને એવું કરી લઈ। તો જો આપણે અહીંયા આવી ગયા છીએ કિચનમાં ને આજે બની રહ્યું છે ગવાર બટેકાનું શાક। તો જો ગવાર બટેકાનું શાક સુધારી નાખ્યું છે, ગવાર સુધાર્યો છે, અહીંયા ટમેટા મરચાં, અહીંયા છે બટેકા ને અહીંયા છે લસણ ને આપણે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે શાકનો વઘાર કરી નાખી ને પછી આપણે રોટલી બનાવશું। તો રોટલી જો રોટલીનો લોટ બાંધી દીધો છે, આપણા જબલું આમ ઢાંક્યું છે કારણ કે શિયાળો છે ને
ઠંડીની હિસાબે લોટ હે ને ફૂંકાઈ જાય. તો આપણે જો લોટ પણ બંધાઈ ગયો છે. હવે તેલ ગરમ થાય એટલે શાકનો વઘાર કરી નાખી. તો જો તેલ ગરમ થઈ ગયું છે. જીરું, લસણ મૂકી. હવે નાખશું હલ્દી પાવડર ને એ છે નમક. ને હવે જો સરસ રીતે મિક્સ કરીને હલાવી નાખ્યું છે. ને હવે નાખશું મિરચી પાવડર. હવે આમાં એડ કરશું થોડુંક પાણી. સરસ મજાનું ગવાર બટેકાનું શાક. અહીંયા છે રોટલી ને અહીંયા છે ડુંગળી મરચાં લીંબુવાળા. જો જમવા બેસી ગયા છે આપણે. જમી લઈએ. તો જો આપણે લઈ લીધું છે કુકર ને અંધારું છે કારણ કે લાઈટ વહી ગઈ છે ને મમ્મી કરવા માંડ્યા છે દીવાબત્તી. નહીં મમ્મી? લાઈટ વહી ગઈ છે તો હાલો વહેલું રાંધી લે. ને આમે ઠંડી જેવું છે ને એટલે હા ને આમે ઠંડી કેટલી બધી છે તો વહેલી રસોઈ બનાવીને વહેલા જમી લે. લાઈટ વહી ગઈ છે ને ઘડિયાળમાં વાગ્યા છે 6. કરશું રસોઈ બનાવશું ત્યાં થઈ જશે 6:30 પોણા 7 થઈ જશે. તો ને આમાં જો આ ઝાડવામાં ચકલાઓ જો કેવા ચી 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 અવાજ કરી રહ્યા. બધા આ ઝાડવામાં બેસે છે. ખજૂરીના ઝાડવામાં અવાજ પણ જો કેટલો બધો કરે. તો હાલો આપણે જો લઈ લીધી છે ખીચડી. તો ખીચડીને આપણે પાણીમાં ધોઈને આપણે ખીચડીને મૂકી દઈને પછી બનાવવા માંડી શાક ને ભાખરીને. તો હવે જો હવે દી આથમી ગયો છે તો હવે આપણે વિડીયોને આપણે અહીંયા હવે પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.